સબજેલ છોટાઉદેપુર ખાતે સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી ગાયત્રી જૈન રાજ્યના જેલ વિભાગના ડીજીપી કે એલ રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં બંદીવાન કેદી ભાઈ બહેનો અલગ અલગ પ્રકારના તાલીમ કોર્સનું શરૂ કરવા માટે સૂચના કરવામાં આવેલ હતી, જે અંતર્ગત છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવેલા કાચા પાકા કામના કેદી ભાઈ બહેનો પણ નવરાશની પળોનો સદુપયોગ કરી જેલમાંથી મુક્ત થયા બાદ આજીવિકા મેળવી શકે એવા ઉદ્દેશથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ શિબિરનું શુભારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યું હતું. આજથી શરૂ થયેલ આ તાલીમ શિબિર તારીખ 13 દિવસ સુધી ચાલશે, જેમાં સનડે વિવિધ બનાવટની તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ તાલીમ શિબિરમાં 32 પુરુષ અને 3 મહિલા કેદી ભાઈ બહેનો તાલીમ મેળવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, બરોડા સ્વરોજગાર સંસ્થાના ડાયરેક્ટર રાહુલ જોશી, સબ જેલ છોટાઉદેપુરના અધિક્ષક ડીકે પરમાર, ગ્રામ વિકાસ એજન્સીના ડીએલ કેતન પંડિત, જેલ સુબેદાર જયરામભાઈ વસાવા, બરોડા સ્વરોજગાર સંસ્થાનના કર્મચારીઓ, છોટાઉદેપુર સબ જેલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, બરોડા સ્વરોજગાર સંસ્થાનના ડાયરેક્ટર રાહુલ જોશી, છોટાઉદેપુર સબ જેલ અધિક્ષક ડીકે પરમાર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. નમસ્કાર. આજથી 35 લોકોની 13 દિવસની ટ્રેનિંગ અહીંયા શરૂ થઈ છે. એમાં જેલ તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર અને આરસીટી મારફતે આ ટ્રેનિંગ યોજવામાં આવી છે. એમાં મોટા પાયે સિલ્વનની ટ્રેનિંગ એમને આપવા માંગીએ છીએ, જેનાથી આ લોકો સમાજમાં પુનઃસ્થાપિત થઈને સ્વરોજગારી મેળવીને આપણા પરિવારના પાલન પોષણ કરી શકે છે. એમાં એક કમ્યુનિકેશન સ્કિલના પણ મોડ્યુલ છે, જેનાથી એમને બેસિક કમ્યુનિકેશન સ્કિલ શું હોય છે, માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે, કેવી રીતે આપણે પ્રોડક્ટ બનાવીને એની માર્કેટિંગ કરી શકાય, આ બધું પણ લઈ લીધું છે. તો એના કરતાં આ જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે આ એક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ બની જશે. થેન્ક યુ. નમસ્કાર. આજ રોજ અહીંયા સબજેલ છોટાઉદેપુર કેદીઓને જૂથ પ્રોડક્ટ ઉદ્યોગની 13 દિવસની તાલીમનું આયોજન આરસીટી બીએસબીએસ છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં આજથી આપણા છોટાઉદેપુર જિલ્લાના માનનીય કલેક્ટર મેડમ અને શ્રી આદરણીય ડીડીઓ સર તથા જેલ અધિક્ષક શ્રી પરમાર સાહેબના આયોજનથી સર્વના ભેગા થઈને આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યમાં જે કાચા કામના કેદીઓ છે કે જે કેદીઓ છે તે લોકોનું સ્વરોજગાર પોતાની રીતે કરી શકે. મારું નામ રાહુલ જોશી છે. હું રોજ જેલ વિભાગના માનનીય ડીજીપી શ્રી ડૉક્ટર KL રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં બંદીવાનો માટે અલગ અલગ તાલીમ કોર્સ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવેલ હતી. જે અન્વયે છોટાઉદેપુર સબજેલમાં રાખવામાં આવેલ બંદીવાનોને તાલીમ આપી શકાય તે માટે બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થા છોટાઉદેપુરના સહયોગથી આજથી 13 દિવસની એક તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમ કોર્સમાં શણની વિવિધ બનાવટોની તાલીમ બંદીવાનોને આપવામાં આવશે. આ તાલીમમાં કુલ 32 પુરુષ તેમજ 3 મહિલા કેદીઓ ભાગ લેશે અને આજના કાર્યક્રમમાં જેલી વિભાગના આમંત્રણને માન આપી અને માનનીય કલેક્ટર શ્રી ગાર્ગી જૈન IAS સાહેબ તેમજ માનનીય ડીડીઓ શ્રી સચિન કુમાર સાહેબ IAS ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલ છે. અને જેલ તંત્ર દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસને માટે જરૂરી સહકાર આપવા માટે પણ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય ડીડીઓ સાહેબે સહમતિ આપેલ છે. આ તાલીમ કોર્સનો ઉદ્દેશ જેલમાં રહેલા બંદીવાનો સ્વરોજગાર તાલીમ મેળવી અને જ્યારે જેલમાંથી મુક્ત થાય ત્યારે તાલીમના માધ્યમથી સ્વરોજગારી મેળવી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને સમાજમાં પુનઃસ્થાપિત થાય તે માટેનો જેલ વિભાગનો હેતુ છે. એટલે આ તાલીમ કોર્સમાંના સહયોગ આપવા માટે હું આરસીટીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું.